અને અમે શિક્ષણ રીત પણ નથી. જિંદગીની ક્યારેય અમારો પહેલો નંબર આવ્યો નથી. 8મા ધોરણમાં એક બીજો નંબર આવ્યો હતો. પણ 2011 ની જીપીએસસી નું રિઝલ્ટ આવ્યું ત્યારે અમે આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો. એવું કેમ થયું? એ આ વિદ્યાર્થીઓ માટે વધારે અગત્યનું છે. આપણે જે કંઈ પણ અત્યારે કરી રહ્યા છીએ, તમે પેશનથી કરશો, તમારા શોખથી કરશો. પહેલા અમને તમારે જેવું લાગતું હતું કે આ બેસી રહેવાના, આ શિક્ષકોને સાંભળવાના, છેલ્લી બેન્ચે વિદ્યાર્થીઓ બીજા ભાઈબંધો સાથે મસ્તી કરવાની અને આખેથી ભણવાનું, એવું અમને પણ નતું ગમતું. પછી જયારે જીપીએસસી આપી ત્યારે એમ થયું કે આ તો અલગ જ દુનિયા છે. અને પછી અમે દિલથી જે મહેનત કરી છે. એટલે મારા અહીંના વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે, જો જિંદગી છે ને, જિંદગી અહીંયા તમને બહુ સરસ લાગશે. તમે અહીંયા બેઠા છો એની પાછળ તમારા માતા પિતાનો કેટલોય સંઘર્ષ હશે, વડીલોનો સંઘર્ષ હશે. એટલે અહીંયા કેમ્પસમાં કે અહીં કોલેજોમાં તમે બેસી ભણી શકતા હોય. એવા સંજોગોમાં તમે બધા ભેગા થઈ અને માતા પિતાના સપનાઓ કેટલા પણ હશે એ પૂરો કરવાનો પ્રયત્ન કરો, એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું. લાઈફમાં આ ગ્રીક લિટરેચરમાં એક સરસ મજાનું શિલ્પ આવે છે કે એક માણસ બેઠો બેઠો પોતાનું જ ઘડતર કરતો હોય, સીડી લઈ. તમે લોકો એવા ફેઝમાં છો કે તમારે તમારું ઘડતર અત્યારે તમે કરી રહ્યો. કેમ કે આ બધામાંથી અમે પસાર થયા છીએ. અમે કોઈ સ્કોલર નતા કે પ્રોફેસર થઈ ગયા સીધો 2 લાખનો પગાર મળી ગયો. અમે 1500માં નોકરી કરેલી છે અને ગામડાની સ્કૂલોમાં ભણી 5મા ધોરણ સુધી, પછી તાલુકા શાળામાં ભણી પછી અહીંયા પહોંચ્યા છે. એટલે આ આખી જર્ની અમને ખબર છે. અને એના માટે થઈને જે સંઘર્ષ કરવો પડે છે, એના માટે થઈને જે મહેનત કરવી પડે છે, એ આપણી કોલેજ લાઈફમાં કરતા નથી અને આપણે ગાઈડન્સ પણ નથી મળતું. એટલીસ્ટ મારા કેસમાં તો કહી શકું કે અમારા 5 પ્રોફેસર બધાએ સબ્જેક્ટ ભણાવી જવાના. આગળ શું કેમિસ્ટ્રી રાખો ભાઈ, કેમિસ્ટ્રી નોકરી મળી જાય છે. કોઈ વિઝન નહીં કે આગળની દુનિયા કેવી છે, કેવી રીતે નોકરી મળે છે, કયા કયા સ્કોપ છે. કોઈ વિઝન નહીં, કોઈ ગાઈડન્સ નહીં. એમનો લેક્ચર 45 મિનિટમાં પૂરો થાય, માફ કરજો શિક્ષકો, પણ 45 મિનિટમાં એમનો લેક્ચર પૂરો થાય એટલે જય શ્રી કૃષ્ણ. આ તો અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બીજા પાસ થયેલા અધિકારીઓ સંઘર્ષ કરીને લોકો પાસે જઈને શીખ્યા કે આવી રીતે આગળ વધાય લાઈફ. બીજો અમે જે અનુભવ કર્યો છે આટલી કરિયરમાં, અમે અમારું રિયુનિયન થાય છે ઘણી વાર. કોલેજમાં ભણ્યા હોય ત્યારે જે સાથે હોય પછી તમે પણ 10-15 વર્ષ પછી પાછા કરશો રિયુનિયન. એટલે રિયુનિયનમાં ભેગા થાય ત્યારે અમે જોઈએ છીએ સક્સેસફુલ એ જ થયા છે જેણે મોટા રિસ્ક લીધા છે. વાતો બધી બરાબર છે, બહુ સરસ ફિલોસોફી સુભાષભાઈ ભટ્ટ સાથે કરી, પણ લાઈફ થ્રેટનિંગ રિસ્ક જ્યાં સુધી તમે નહીં લ્યો ત્યાં સુધી એટલી ટોપ લેવલની સક્સેસફુલ નથી મળવા. અને અમે જાતે 20 વર્ષના અનુભવ પછી આપણે કહીએ છીએ કે લાઈફમાં રિસ્ક લેજો, ચેલેન્જીસ લેજો. ચેલેન્જીસ એક સ્પ્રિંગ બોર્ડ છે સક્સેસ માટે. અને એના માટે થઈ અને લાઈફમાં થાય એટલી મહેનત કરો. આ જે એજ છે 40 વર્ષના થઈ જશે તો 45 વર્ષના થઈ જશે ત્યારે અફસોસ થશે કે આમ કર્યું તો સારું હતું ને આમ કર્યું કે સારું. એટલે તમામને કોલેજને પણ આટલો સારો કાર્યક્રમ કરવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.